જિંદગીમાં પહેલી વાર થયું કોઠી વાળું હલર ને આજથી હલર ધોવાનું જ બંધ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. દિવસ 186મો સાગાની સાથે. હવે ઊંધું બોલાવું ખાવડું બોલાવું જે બોલાવું હાલવા જો ને હવારમાં ચિંતનભાઈ ઉપર ટ્રેક્ટર લઈને પડામ. અરે હા ભાઈ હા. એટલે કે રમકડું, કારણ કે હવારમાં મારા પપ્પા સાટતા હતા અહીંયા જાય. અચ્છા ઠીક હે. અને બાકી તો તમને ખબર હશે કે આપણો ધંધો શું છે. ધંધો તો કરવો જ જોઈએ ને, ધંધો કર્યા વગર તો કઈ ભેગું થાય ને. એટલા માટે ટ્રેક્ટર ધોયા પછી રાખી લીધું તું કોઠી વાળું મોટું હલર ધોવા. પણ મનમાં વિચાર એવો આવતો હતો કે આવું હલર લઈ લીધું હોય તો પણ ગઢિયાની કહેવત છે કે કરતા હોય કરી ખવાય. વાત સહી હવે આ એટલો બધો કુસો જઈને ડિસિઝન લઈ લીધું કે અહીંયા કુસો નથી કાઢવાનું. મગર ક્યું? કારણ કે ના કૂચો ઉડે તો કોક મમરા ભરી દે ને. એટલા માટે 1 કિલોમીટર આગું લઈને વીએવા કુસો કાઢો. અને પાછો ગેરેજ આવ્યો ને કાં તો કાંક નવીન જાતના મશીન નીકળ્યા અને હું કહેવાનું જરાક કરો કોમે. અને ફાઇનલી એટલી વારમાં આવી ગયો આપણું કુસો કાઢેલું હલર. તો મેં બોલાવવા મળ્યો બાકાજી. અને આ ડબ્બા અંદર ધોતો હતો ને કાત મને લાલો ફિલ્મ સાંભળી. કાઢો મને કાઢો, આયા હલ ભાણો, કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢે. અને ફાઇનલી સાની કોટી સડાઈ લીધી. એક વાત નક્કી કરી લીધી કે આજથી કોઈ હલર નહીં ધોવાનું, કારણ કે મરી ગયા મિત્રો. સવારનો ધોતો ત્યારે સાંજે માણ ધોવાઈ રહ્યું. અને ફાઇનલી પછી આવી ગયા બરેજા ધોવા. હું આંખ્યું સોળતો ધોવા. અને ફાઇનલી થઈ ગઈ દીવાબત્તી ને આવી ગઈ એક સમસ્યા બોલે તો આપણી મોટર. ખરેખર આ મોટર મને કોઈ દી ધરાઈને ધાન નહીં ખાવા દેતી. પણ કાંઈ નહીં, મનમાં એમ જ રાખવાનું, કભી ખુશી કભી ગમ. એટલે ટૂંકમાં કેવી ને તો સુખ દુઃખ તો આવ્યા જ રાખે, પણ ટેન્શન નહીં લેવા. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. ફરી પાછા મળી છે એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.